આજે તમે કોન્ટ્રાક્ટ લીધો છે તો કોન્ટ્રાક્ટ લેતા પહેલા તમારે વિચાર કરાય કે આવાને બ્લેકલિસ્ટ કરાય કોન્ટ્રાક્ટર કે આવા અમારા ટેક્સના પૈસા ફાલતુ આવા વાપરે છે. આજ પાણીની લાઈન પીવાની ને ડેમેજ લાઈન બે ભેગી થાય તો બાળ બચ્ચો માંદા પડશે, તેની જવાબદારી કોણ કોર્પોરેશન લેશે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હમણાં જ ખતમ થઈ. જનતાએ પોતાના જનપ્રતિનિધિ પસંદ કરી લીધા. જનતાને આશા છે કે તેમના જનપ્રતિનિધિ તેમની જે સ્થાનિક સમસ્યાઓ છે તેનું નિરાકરણ લાવશે. પરંતુ જે આગળના ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેમના દ્વારા કરવામાં આવેલા કામ અને તેમના દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ્સ ક્યાંક ને ક્યાંક અત્યારે જે અત્યારની સ્થાનિક જનતા છે તેમના માટે માથાનો દુખાવો બનતા હોય તેવું લાગી રહ્યું છે. શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. શહેરના કુંભારવાડા વિસ્તારમાં નારી રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર કાશ્મીરી ક્વાર્ટર પાસે અબ્દુલ કલામ સરકારી સ્કૂલ સામે છેલ્લા 15 દિવસ કરતાં વધુ સમયથી મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા ખાનગી કોન્ટ્રાક્ટરને ભૂગર્ભ ડ્રેનેજ લાઇન પાથરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. 15 દિવસ પૂર્વે ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ભૂગર્ભ લાઇન પાથરવા માટે જમીનની ગુણવત્તા નબળી હોય અને ખોદકામ દરમિયાન તથા ખોદકામ બાદ પણ માટી સાથે ભેખડો સતત ઘસી રહે હોય, જેને લઈને કામ અધૂરું છોડવાની ફરજ પડી હતી. હાલમાં કામગીરી અટકાવી દેવામાં આવી છે અને ખોદકામ કરવામાં આવેલ જગ્યામાં માટી પૂરી જમીનનું લેવલિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ સ્થાનિક લોકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભૂગર્ભમાંથી પાણીની લાઇન અથવા ડ્રેનેજની લાઇન લીકેજ હોય અથવા તો ભૂગર્ભ જળસ્તરમાંથી જ પાણી સતત ફાવતું રહેતું હોય, જેના કારણે ડ્રેનેજ લાઇન પાથરવાની કામગીરી ખોરવાઈ છે. કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરવાના કારણે લોકોના મકાનના પાયા પણ નબળા પડી રહ્યા છે અને મકાન ધસી પડવાની સંભાવના પણ વધી રહી છે. ત્યારે ડ્રેનેજ લાઇન પાથરવા માટે ખોદવામાં આવેલ ખાડામાંથી પણ સતત પાણી શરૂ છે. લોકોનો આક્ષેપ છે કે ગટરનું અથવા તો પાણીની મુખ્ય લાઇન તૂટી હોવાના કારણે આ પાણી વહી રહ્યું છે. આથી પૂરતી તપાસ કરી અને આ પાણી તત્કાલ બંધ કરવામાં આવે. પરંતુ કોન્ટ્રાક્ટરનું એવું કહેવું છે કે ભૂગર્ભમાંથી જ પાણી આવી રહ્યું છે, જેના કારણે આ સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે આ સમગ્ર મામલે જે ત્યાંના સ્થાનિક લોકો છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો. રસુલભાઈ સૈયદ, કુંભારવાડા વિસ્તાર છે. અબ્દુલ કલામ સ્કૂલની બાજુમાં એક ભૂવો ખોદવામાં આવ્યો હતો. પહેલા એ ભૂવો ખોદવાની અંદર કે કામ કરવા માટે, જેથી કરીને કે અહીંયા ગટર લાઈનની કે અમે રિપેરિંગ કરશું, પણ લગભગ 25 ફૂટ જેટલો ઊંડો ખાડો કર્યો. લાઈન કાંઈ મળી નહીં. બરાબર, લાઈન ન મળી એટલે એને બીજી લાઈન પાણીની લાઈન તોડી નાખી, ગટરની લાઈન તોડી નાખી. આજે કોન્ટ્રાક્ટરને મારે એટલું પૂછવામાં આવ્યું કે ભાઈ તમને ખબર નહોતી તો તમે શું લેવા ખોદ્યું? તો તમે ખોદ્યું તો એનું કારણ શું? આજે તમે કોન્ટ્રાક્ટ લીધો છે તો કોન્ટ્રાક્ટ લેતા પહેલા તમારે વિચાર કરાય કે આવાને બ્લેકલિસ્ટ કરાય કોન્ટ્રાક્ટરને કે આવા અમારા ટેક્સના પૈસા ફાલતુ આવા વાપરે છે. બરાબર ને અત્યારે એ લોકો લાઈન તૂટલી છે છતાં પાણી ગટરનું નીકળે છે, છતાં એને બુરી નાખ્યો છે અડધો. એ કે હવે આમાં અમારામાં નહીં આવે. તો પછી તમારે ખોદવું નહોતું ને આરસીસી રોડ ખોટો તમે તોડ્યો છે. આજે કરોડોના ખર્ચે અમારા ટેક્સના પૈસા બનાવેલો, તો અમારા ટેક્સના પૈસા તમારે આવા ફાલતુ વાપરવાના છે. એટલે અમે જેથી કરીને એવી કોર્પોરેશનને માંગ કરવી છે કે આને વ્યવસ્થિત રિપેર કરે. આજ પાણીની લાઈન પીવાની ને ડેમેજ લાઈન બે ભેગી થાય તો બાળ બચ્ચો માંદા પડશે, તેની જવાબદારી કોણ કોર્પોરેશન લેશે? કેટલા દિવસથી કામ ચાલુ છે? આજે 15 દિવસ થઈ ગયા છે. અહીંયા કુંભારવાડા સ્કૂલ, બાળકની સ્કૂલ આવે છે, આવવામાં કેવી તકલીફ પડે છે, જવામાં કેવી તકલીફ પડે છે? અહીંયાથી સ્કૂલના બાળકો નીકળે, કદાચ એમાં પડી ગયો તેના જીવનો જાય બાળક. બરાબર, આ લોકોને જે ખોદીને બેસી જવું છે, પણ પ્રશાસનને એટલું પેલા આવીને નોંધ કરવી જોઈએ. કોર્પોરેશનના અધિકારીને આવીને સ્થળ ઉપર જોવું જોઈએ કે કઈ રીતે છે. આ ખુલ્લો મેક્યો છે, આમાં ઢોરે પડે, માણાઈ પડે, બધું પડશે. કોર્પોરેટ અહીંના જે રહેવાસી છે કોર્પોરેટ, એને તમે રજૂઆત કેવી કરાવી? એ તો કરી રજૂઆત, એમને મેં કાલ ફોન કર્યો હતો કે આ પાણીની સમસ્યા છે. એટલે 2 ટાંકા જેતુનબેને જે મોકલ્યા હતા, એ એક ટાંકો એની તરફથી આવ્યો હતો, એક આપણે કિશન મેરે મોકલ્યો હતો. એ 2 ટાંકા મોકલ્યા, પણ આની અંદર પેલા 5 વર્ષની અંદર જે હતી
પણ કોઈ પાણીનું પૂછવા નહોતું અમને આવતું કે પાણીના ટાંકા તમારે જોવે છે કે નથી જોતા. આજે એને એક ફોને એના 2 ટાંકા એને મોકલ્યા ને એમની જોડે વાત કરી કોન્ટ્રાક્ટર જોડે કે ભાઈ આ રીતે તમે આની અરે વાત કરો કે હું ઉપર કોર્પોરેશનમાં વાત કરું છું. એ વાત કરી છે, શું એનો નિયમ આવે એ આપણે રાહ જોઈને બેઠા છીએ. અહીંના કોન્ટ્રાક્ટરની સાથે તમે વાત કરી તો તમને શું કહેવામાં આવ્યું? બસ એ કે આ નહીં બુરા, એ કે આ કામ નહીં થાય, એ કે આ પાણી તો રહે જ તે નીકળશે જ તે. પણ મેં કીધું નીકળશે તો આ ભૂવો ફરી વાર પડશે, એ કે આની અંદર અમે પૂરી દેવીશ. તો એ બુરવાનું કાલ ચાલુ કર્યું ને અમે એને ના પડી એના મશીન લઈને વયા ગયા. એ લોકો તમારી માંગ શું છે? વહેલી તકે એને રિપેર કરે ને આ ગટર લાઈન જે ડેમેજ છે એ બંધ કરે ને પાણી વહેલી તકે ચાલુ કરે એવી અમારી એક માંગ છે. કુંભારવાડા ગુજરાત હાઉસિંગ બોર્ડ અબ્દુલ કલામ સ્કૂલની બાજુમાં. મારું નામ રાધાબેન, કોટરમાં રહું છું. આ વિસ્તારમાં પાણી જ આવતું નથી અમારા નીચાળા ચોકમાં. આજ 10 દિવસ થઈ ગયા. મોટી મોટી ભેખરી પડે છે. હવે અમારા છોકરા પડતા પડતા રહી જાય છે. કેટલું ઓલું છે. પાણી ની ખાડા ભર્યા. હવે હું કરવા માર ગયા હલો કરવા પાણી આપવાનું કે નહીં દેવાનું ને પાણી. આ 10-12 થી થઈ ગયા અમને. અમે તો હયાત છીએ ના બંધ છે. હાવ દબડકો છે સેટ નહીં કઈ પાણી નું. અમે જીતી બેઠી ગયા. હવે હાલો બેહી ગયા ઘરમાં. ઘર ભરો અમારા. ના સ્કૂલ છે એ લોકો કઈ નથી ધ્યાન દેતા. કોઈ છે કઈ બધી રીતે બધી અમે પડી છે. પગ દુખે પડીએ નહીં અમે કેમ હાલો અમારી દુકાને લેવા જાવ કાઢો પાણી લાવવી છે ભાઈ. 2 દિવસથી બાવડા દુખે છે. ડંકી જમીન પાણી લાવી હાથ ફેરા પાણી લાવી જો પડી ગયા પગ દુખે છે ભાઈ. મારી ઉંમર 60 વર્ષ છે ભાઈ. છોકરા 60 વર્ષે બિચારો આટલો અડધો કરો કઈ હવે કાંઈ અમારા હાબરું નથી તમારું. અમારા 60 વર્ષ પાણી દોડવું અમારા કામ થઈ જવું જોઈએ. કામ થઈ જવું જોઈએ. પંજાવાળાને આપો, કમલવાળાને આપો, બધા ઘરે જઈને સાજ્યા લેશું એને કઈ ઘર ભરી લીધા એને કઈ ત્યાં એને કઈ અને કાલના દિવસો ભૂલી ગયા ખબર છે ને? પાણી વગર કરવું હું અમારે અહીંના કોર્પોરેટર કોણ બનવા આવ્યું? આયના તો હું જેતુન બેન છે. પછી આવલા બીજા હું મને નામ નથી આવડતું એમનું. તારે અમાર લેન કેવી રીતે આવ્યા હતા? ચૂંટણી વખતે કેવી રીતે? પગે લાગવા આવ્યા ને હવે ઉપર છે એમને અત્યારે કોઈ આવે છે? કોઈ નથી આવતું. અત્યારે કોઈ આવતું જ નથી. સમસ્યા છે એટલે અત્યારે અમારી સમસ્યા છે એટલે નથી કોઈ આવતું ને એની સમસ્યા હતા ને તારે ઈવડાઈ બધા હાથે પગે લાગવા આવતા હતા. અમને મત આપજો, અમને મત આપજો. મત આપીને અમને હું ફાયદો? તો કયા કયા ઉમેદવાર આવ્યા? હાવાડા વાળા પંજાબ વાળા આવ્યા હતા, કોંગ્રેસ વાળા આવ્યા, હાવાડા વાળા આવ્યા. ઈ કે બેન અમને મત આપજો, અમને મત આપજો. મત આપીને અમને શું ફાયદો? અમારી સમસ્યા અમને હારું કરાવી દો. બીજું હું પાણી આપો. જંગી ધમી ધમી પાણી લાવજો હારું. જેવી જે બસ આ જેવું હતું એમને હારું કરજો. પાણી ચાલે આવી જાવ. આ ઉંમરે અમારા બેડા આ બધા મારું નામ સેનાથબેન. આ બધા ખાડા ગાળી ગાળીને જાવ અહીંયા મેકી દીધા તો કોઈનું વિચારવા નહીં. આ ઉનાળામાં જ બધું આવું હુજે છે ઈ લોકોને. પાણી ક્યાં ભરવા છે? હા કેવી કેવી તારે એને સીધી સીધી લૂંટા ધક્કા જીતી લીધા. હવા કેવી ખાય છે? એસી ની હવા ખાય છે, કુલર ની હવા ખાય છે. તમે કેવો અમે અત્યારે પાણી તડકાના માથે હેલું લઈને નળે નળે ભાટકી સવી. એના ઘરે તો બપ્પા આવે પાણી. હવે જો આ જ પરિસ્થિતિ યથાવત રહેશે અને જો તંત્રએ આપેલા કોન્ટ્રાક્ટ દ્વારા માત્ર માટી પૂરીને જમીન લેવલિંગ કરવાનો કામગીરી હાથ ધરવામાં આવશે તો પાણીના કારણે ફરી મોટી સમસ્યા અને જાનમાલનું નુકસાન થવાની સંભાવના પણ વધી જશે. આથી આ બાબતે યોગ્ય અને નક્કર કામગીરી કરવામાં આવે એવું લોકો માંગ કરી રહ્યા છે. ત્યારે હવે આ સમગ્ર મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તે તો હવે જોવું રહ્યું. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.